મેં 12th માં સાયન્સ લઈ લીધું. બોલો, પહેલા મને લાગતું હતું સાયન્સ અઘરું છે, પછી ખબર પડી સોસાયટી હરામખોર છે. સ્કૂલે જવાનું, પછી સાંજે ટ્યુશન હોય, પછી રાતે ટ્યુશન, પછી સવારે ટ્યુશન, ઊંઘમાં ટ્યુશન, ટ્યુશનમાં ટ્યુશન. આટલા બધા ટ્યુશન વચ્ચે સાંજે ટ્યુશન અને સ્કૂલની વચ્ચે અડધો કલાક ગેપ મળે તો હું ગાર્ડનમાં જવું રમવા, માઇન્ડ ફ્રેશ કરવા. મારા બાપાને લાગે મેં ચરી ખાધું. એટલે જેવો પાછો આવું તો હાથ પકડી લે કે ચિરાય તારી સાથે તો અમે બહુ લિબરલ રહીએ. મેં કીધું હા દેખાય છે તો હાથમાં લોહી જતું બંધ થઈ ગયું. વેરી લિબરલ. તો કે તને તો અમને કેટલું બોલવું પડે છે કે ભણવા બેસો, ભણવા બેસો, ભણવા બેસો. અમારા મા બાપ તો અમને કંઈ કહેતા જ નહોતા. અને મારા બાપા તો એક લેવલ ઉપર લઈ ગયા કે મારા મા બાપને તો ખબર નહોતી હું કઈ સ્કૂલમાં ભણતો હતો. મેં કીધું ધેટ્સ બીકોઝ મે બી કદાચ એ તમારા મા બાપ નહોતા. શું ખબર તમે આટલા વર્ષોથી ખોટા ઘરમાં રહેતા હો, તમારું આખું બાળપણ એક મિથ્યા નીકળે. બીકોઝ એ જમાનામાં ફેમિલી પ્લાનિંગ પ્રમાણે એક ઘરમાં એવરેજ 8-10 બાળક તો ફરતા જ હોય છે. એમાં એકાદ એક્સ્ટ્રા ખેલાડી રમતો હોય, કોને ખબર પડવાની હતી? 25-30 વર્ષ પછી આ શાહ કાકા જેવો નહીં દેખાતો થોડો થોડો? આલિયા બિચારો ક્યારનો 30 વર્ષથી શોધે જ. એને એવું કે દૂધની થેલી ફાટીને મહેશ વહી ગયો.